हेलो मित्रों, हूँ छूँ आबिद पानवाड़ा। આપણે પાછળના વિડીયોમાં વાત કરી હતી એક આનાનો 12મો ભાગ અને બીજા વિડીયોમાં વાત કરી હતી એક પાઈનો બીજો ભાગ। તો આજે આપણે વાત કરવાના છે 1/4 આના, એટલે 1/4 આનાની, જે ઈસ્ટ ઇન્ડિયા કંપનીમાં બનેલા હતા। વર્ષ 1835થી 1942 સુધી જે કાંઈ 1/4 આના બનેલા છે તેની સંપૂર્ણ માહિતી અને અત્યાર સુધીના ભાવ કયા ઠેકાણે બનેલા તેની માહિતી આપશું। તો ચાલો આપણે વિડીયોમાં આગળ વધીએ। અને મિત્રો, જો અમારો વિડીયો તમને પસંદ આવતો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો। તો ચાલો જોઈએ। જોઈ શકો છો મિત્રો, ઈસ્ટ ઇન્ડિયા કંપની 1/4 આના, આ છે ફોટો, એની માહિતી આપેલી છે આગળ। મેટલ છે કોપર, વજન 6.47 ગ્રામ, સાઇઝ 1835થી 1857માં જે 57 ને 58માં જે બનેલા છે એની સાઇઝ પણ લખેલી છે। 25.35 mm થી 25.50 mm ને 25.50 થી 25.60 mm। શેપ છે સર્ક્યુલર, એટલે આકાર ગોળ। અહીંયા તમે જોઈ શકો છો આ મિન્ટ આઈડેન્ટિફિકેશન, એટલે મિન્ટની ઓળખ, એટલે જ્યાં ટંકશાળ હતી જ્યાં સિક્કા છાપવામાં આવતા, અને આ રીતે તમે ઓળખી શકો। કલકત્તા છે, બોમ્બે છે, મદ્રાસ છે ને ઇંગ્લેન્ડમાં બેરિજિયન નામનું એક શહેર છે, ત્યાં છાપવામાં આવતું। તો ચાલો આગળ વધીએ। સૌ પ્રથમ આવે છે 1835। 1835માં આ 1/4 આના 3 મિનિટે છાપેલા છે, બોમ્બે, કલકત્તા ને મદ્રાસ। ત્યાં અત્યારની 2024 મુજબ તે કોમનની કેટેગરીમાં છે। ફાઇન કન્ડિશન હોય તો 100 રૂપિયા, વેરી ફાઇન હોય તો 125, એક્સ્ટ્રા ફાઇન હોય તો 300 ને યુએનસી હોય તો 2000। યુએનસી એટલે અનસર્ક્યુલેટેડ કોઈન, હજી કંપનીમાંથી નીકળેલા જ હોય એ, જે ચલણમાં બહાર ન આવ્યા અને વધારે ઘસાયેલા ન હોવા જોઈએ। એની પછી આવશે 1857, ડાયરેક્ટ 35 પછી ડાયરેક્ટ 57, 36-37માં નથી છપાયેલા, એટલે એની વિગત અહીંયા નથી। આ સૌથી પહેલો 1857માં જે હોય તે છે રેરમાં રેર કોઈન। જોઈ શકો છો એની કિંમત, ફાઇન કન્ડિશનમાં 1000, વેરીફાઇનમાં 2000, એક્સ્ટ્રા ફાઇનમાં 5000 ને યુએનસી અનસર્ક્યુલેટેડ કોઈન 25000। તે એક રેર કોઈન છે, એટલે તે મળવા મુશ્કેલ હોય તે જુઓ। બ્રિમિંઘમ, એટલે ઇંગ્લેન્ડની મિન્ટ છે બ્રિમિંઘમ। હવે તમને ન ખબર પડે તો આમાં જુઓ લખેલું છે કે આની નિશાની આ હોય છે, તો તે ઇંગ્લેન્ડનો સિક્કો છે। આમ માનો તો 1857માં 1/4 આના એક જ મિનિટે બનાવેલો છે, એટલે એમાં તો કંઈ બહુ જોવા રેખું છે નહીં। કઈ મિનિટ આવે એકે ન આવે, ખાલી એક આ ઇંગ્લેન્ડની મિનિટ જ આવે, કારણ કે 1857માં બીજી એકે મિનિટે 1/4 આના બનાવેલા નથી। એની પછી આવશે 1858। એમાં તમે જોઈ શકો છો તેનો ભાવ 100 રૂપિયાથી 1500 રૂપિયા સુધીનો છે। એ પણ એક કોમન કેટેગરીમાં છે, એ પણ એક ઇંગ્લેન્ડ કંપનીએ બનાવેલો છે, એની સિવાય બીજી એક કંપનીએ બનાવેલો નથી। હવે એની પછી આવશે બીજું, રાણી વિક્ટોરિયાના શાસનકાળમાં જે 1/4 આના બનેલા છે એ, આ જે બનેલા તે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસનકાળ હતું, ને ત્યારે હતો વિલિયમ્સ, ગવર્નર વિલિયમ્સ।
હવે એમની પછી આવશે રાણી વિક્ટોરિયા. જુઓ મિત્રો, રાણી વિક્ટોરિયામાં આ પેટર્નના સિક્કા છપાયેલા હતા 1/4 આના. મેટલ છે કોપર, વજન છે 6.47 ગ્રામ, સાઇઝ છે 25.30 થી 26.30 mm, શેપ સર્ક્યુલર એટલે આકાર એનો ગોળ હતો. એમાં પણ આવશે મિન્ટ આઈડેન્ટિફિકેશન, તમે જોઈ શકો છો. કલકત્તામાં આ પેટર્ન હોય તો આ કલકત્તાનો હોય, મિન્ટ માર્ક, નો મિન્ટ માર્ક, એવું બધું હોય છે. કલકત્તામાં, બોમ્બે અને મદ્રાસ. તો ચાલો હવે જોઈએ રાણી વિક્ટોરિયાના શાસનકાળમાં જે કંઈ બનેલા છે 1/4 આના તેની સંપૂર્ણ માહિતી. 1862 રાણી વિક્ટોરિયાના શાસનકાળમાં 1862 થી 1/4 આના બનવાનું ચાલુ થયું હતું ને 3 મિનિટે બનાવેલા છે. બોમ્બે, કલકત્તા અને મદ્રાસ એ પણ 3 મિનિટમાં જે બનેલા છે 1/4 આના, તેની કિંમત છે 75 થી 2000 રૂપિયા. એ પણ એક કોમન કેટેગરીમાં છે. પછી સિક્કાની કન્ડિશન ઉપર આમાં બધા અલગ અલગ ભાવ લખેલા છે. ફાઇન કન્ડિશન, વેરી ફાઇન કન્ડિશન, એક એક્સ્ટ્રા ફાઇન કન્ડિશન, યુએનસી કન્ડિશન, એવી રીતના. એની પછી આવશે રાણી વિક્ટોરિયા 1/4 આના, 1/4 આના. આ એકલા કોપરમાં બનેલા છે ને પહેલાં આપણે જોયા હતા એ પણ કોપરમાં બનેલો છે. એમાં થોડીક ફેરફાર થયેલો હોય, જોઈ શકો છો મિત્રો. આ પહેલાંનો ને આ પછી થોડો ઘણો ફેરફાર થયો હોય તે છે. હા, રિવર્સ એ, રિવર્સ બી. પહેલામાં એક પાંદડું હતું, બીજામાં 2. બરાબર છે. કલકત્તા અને બોમ્બે યાની પહેચાન આપી દીધી છે કલકત્તામાં અને બોમ્બેમાં. કલકત્તામાં રિવર્સ એ, જો આ પ્રકારનું જે રિવર્સ એ છે એ કલકત્તા બનાવેલો છે, ને રિવર્સ બી એટલે કે આ સિક્કો આ રીતના 2 પાન તમને બતાય તો તે બોમ્બે મિન્ટે બનાવેલો છે. બરાબર. આગળના સિક્કામાં આપણે જોઈશું એક રિવર્સ એ અને રિવર્સ બી. એ તો સમજાણું હશે. રિવર્સ એ છે કલકત્તાનું ને રિવર્સ બી એ છે બોમ્બે. તો 1874માં તમે જોઈ શકો છો મિત્રો, એમનો ભાવ 1874. ફાઇનથી યુએનસી એક સ્ક્વેરની કેટેગરીમાં છે. સ્ક્વેર સિક્કાઓ અમુક ટાઈમે રેર બની શકે. જોઈ મિત્રો, 100 થી 2500 રૂપિયા. એ કલકત્તા મિન્ટે બનાવ્યા છે. કલકત્તા મિન્ટમાં હોય છે એક પાંદડું. રિવર્સ એ લીવ્સ. એની પછી આવશે 1875. 1875માં જે બોમ્બે મિન્ટે બનાવેલો છે એક રેરની કેટેગરીમાં આવે છે, ને જે કલકત્તા મિન્ટે બનાવેલો છે એક સ્કેરની કેટેગરીમાં આવે છે. ભાવ જોઈ શકો છો. 1875 100 રૂપિયાથી 4000 બોમ્બે મિન્ટ, 100 રૂપિયાથી 3000 રૂપિયા કલકત્તા મિન્ટ. એમની પછી આવશે 1876. 1876માં પણ એમ જ છે, બોમ્બે મિન્ટનો રેર કોઈન છે અને કલકત્તાનો સ્ક્વેર છે. 1876માં બનેલો 1/4 આના 200 રૂપિયાથી 6000 રૂપિયા સુધીની કિંમત છે. એ પછી સિક્કાની કન્ડિશન ઉપર આધાર રાખે છે. આ જે ઉપર એફ, વીએફ, XF, UNC બધું લખેલું છે એ બધી સિક્કાની કન્ડિશનો છે. એફ એટલે
ફાઇન, વી એટલે વેરી ફાઇન, એફ એટલે એક્સ્ટ્રા ફાઇન, યુએનસી એટલે અનસર્ક્યુલેટેડ કોઈન. હજી જેમ કંપનીમાંથી આવેલી એમની એમ થેલીમાં પેક હોય એ, કે બહાર નીકળ્યો ન હોય. બોમ્બે મિન્ટના છે 200 થી 6000 અને કલકત્તા મિન્ટ છે 100 રૂપિયાથી 4000 રૂપિયા. એમની પછી આગળ આપણે જોઈશું $1877 બોમ્બે અને કલકત્તા મિન્ટે બનાવેલા છે. કિંમત છે 75 થી 3000 રૂપિયા. સ્ક્વેર કેટેગરી બોમ્બે મિન્ટના અને 1877 75 થી 2000 રૂપિયા કલકત્તા મિન્ટના, એ પણ એક સ્ક્વેરની કેટેગરીમાં છે. એમની પછી જોઈશું 1878 300 રૂપિયાથી 15000, 15K, 1K એટલે 1000, 15K એટલે 15000. એક રેરની કેટેગરીમાં છે. 1878 એ માત્ર એક કલકત્તા કંપનીએ તે બનાવેલો છે. 1 ક્વાર્ટર આના 300 થી 15000 રૂપિયા ભાવ. કન્ડિશનની આ બધી કિંમતો સિક્કાની કન્ડિશન ઉપર આધાર રાખે છે. એમની પછી આવશે 1879 300 રૂપિયાથી 18000 રૂપિયા. એ પણ એક કલકત્તા મિન્ટે જ છાપેલો છે. એ પણ એક રેર કોઈન છે, એક રેર સિક્કો છે. 300 થી 18000 જોઈ શકો છો મિત્રો. બધી સિક્કાની કન્ડિશનના આધારે અલગ અલગ ભાવ બતાવેલા છે. 300 રૂપિયા, 450 રૂપિયા, 3000 રૂપિયા અને ડાયરેક્ટ 18000 રૂપિયા. અત્યારની હાલની કન્ડિશન પ્રમાણે આવા જે યુએનસી કોઈન મળવા ખૂબ જ મુશ્કેલ છે. એમની પછી આવશે 1880 પણ એક ખાલી કલકત્તા મિન્ટે જ મિન્ટ કરેલો છે સિક્કો. કિંમત 200 રૂપિયાથી 2500 રૂપિયા. એક સ્કેનની કેટેગરીમાં આવે છે. 200 રૂપિયા, 350, 500 ને 2500. એમની પછી 1882 પણ બોમ્બે અને કલકત્તા બે મિન્ટે છાપેલા છે, પણ બેની થોડીક અલગ અલગ યુએનસીમાં કિંમતમાં બદલાવ છે. 100 રૂપિયાથી 4000 રૂપિયા બોમ્બે મિન્ટ અને 100 રૂપિયાથી 3500 રૂપિયા કલકત્તા મિન્ટ. એમની પછી 1883 એક કોમન કેટેગરીમાં બે આવે છે, બોમ્બે અને કલકત્તા મિન્ટના સિક્કા. કિંમત જોઈ શકો છો 75 રૂપિયાથી 3500 રૂપિયા બોમ્બે મિન્ટ, 75 રૂપિયાથી 3000 રૂપિયા કલકત્તા મિન્ટ. 1884 75 થી 3000 એક બોમ્બે અને કલકત્તા બંને મિન્ટે છાપેલો છે. અને એક સી એટલે કોમન કેટેગરીમાં આવે છે, 75 થી 3000 રૂપિયા. એમની પછી 1885 એક ખાલી કલકત્તા મિન્ટે જ છાપેલો છે. કિંમત છે 100 રૂપિયાથી 3500 રૂપિયા સ્ક્વેરની કેટેગરીમાં. એમની પછી આવશે મિત્રો બોમ્બે અને કલકત્તા 1886 બે મિન્ટે બનાવેલો છે. કિંમત છે 75 થી 2500 રૂપિયા. બંને કોમન કેટેગરીમાં છે. એમની પછી 1887 બોમ્બે અને કલકત્તા મિન્ટે છાપેલો. રિયાલિટી એની છે કોમન 75 થી 2000 રૂપિયા. એમની પછી આવશે 1888 પણ તમે જોઈ શકો છો કોમન કેટેગરી, પણ કોમનમાં 87 કરતાં 88નો છે. યુએનસીમાં 500 રૂપિયા વધારે બતાવે છે. 75 થી 2500 રૂપિયા.
બોમ્બે અને કલકત્તા મિન્ટ 1889 75થી 2000 રૂપિયા બોમ્બે મિન્ટના, 75થી 1500 રૂપિયા કલકત્તા મિન્ટના 1889ના. 1890માં 75થી 2000 એક ખાલી કલકત્તા મિન્ટ જ છાપેલો છે. 1891 એ પણ એક કલકત્તા મિન્ટ જ છાપેલો છે, 75થી 1200 રૂપિયા કોમન કેટેગરી. 1892 75થી 1500 રૂપિયા. 1893 75થી 1500. 1894 75થી 1000 રૂપિયા કોમન કેટેગરી. આ કલકત્તા મિન્ટ જ છાપેલો. આ પાછળમાં બધાય કલકત્તા મિન્ટ જ છાપેલા છે. 1895 100 રૂપિયાથી 2500 રૂપિયા કોમન કેટેગરી કલકત્તા મિન્ટ. 1896 1896 75થી 2500 રૂપિયા કોમન કેટેગરી. 1897 75થી 1500 રૂપિયા કોમન કેટેગરી. એમની પછી આવશે 1898. 1898ના 1 ક્વાર્ટર આના એ એક રેડની શ્રેણીમાં છે ને તે ખાલી કલકત્તા મિન્ટે બનાવેલો છે. મિત્રો, જો ફાઇન કન્ડિશન હોય તો 1000 રૂપિયા છે, વેરી ફાઇન હોય તો 1500 છે, એક્સ્ટ્રા ફાઇન હોય તો 6000 ને યુએનસી હોય તો 20000 રૂપિયા છે. એક રેર કોઈન છે. 1898ના 1 ક્વાર્ટર આના કોઈન 1000 રૂપિયાથી 20000 રૂપિયા સુધી તમને મળી શકે. 1899 75થી 1500 રૂપિયા. 1900 75થી 1500 રૂપિયા કલકત્તા મિન્ટમાં. 1901 75થી 1000 રૂપિયા. બરાબર છે મિત્રો. હવે હજી આગળ આપણે જોઈશું. એમને પછી ચાલુ થાય છે એડવર્ડ વીઆઈ VII એટલે એડવર્ડ ત્રીજો. 1 ક્વાર્ટર આના કોપર. આ બધા જ જે આ રાજાના શાસનકાળમાં બનેલા છે તે બધા જ કોપરમાં બનેલા છે. વજન જોઈ શકો છો 6.47 ગ્રામ હોય છે. સાઇઝ 25.30 mm થી 25.50 mm સુધી. શેપ સર્ક્યુલર આકાર એનો ગોળ છે. મિન્ટની આઇડેન્ટિફિકેશન આ રાજાના જે શાસનકાળમાં બનેલો છે. સિક્કાઓ જેટલા 1 ક્વાર્ટર આટલા બનાવવામાં આવ્યા તે એક ખાલી કલકત્તા મિન્ટ જ બનાવેલા છે. અહીં લખેલું છે મિન્ટ આઇડેન્ટિફિકેશન કલકત્તા મિન્ટ મિન્ટેડ ઓનલી ઇન કલકત્તા. આગળ જોઈશું મિત્રો. 1903નો ભાવ એક ખાલી કલકત્તામાં તે બનાવેલો છે એટલે આમાં તો કંઈ કહેવાનું રેખું નથી. ખાલી કલકત્તા મિન્ટ જ બનાવેલો છે એટલે આપણે મિન્ટની વાત નહીં કરીએ. મિત્રો, ભાવ જોઈ શકો છો 50 રૂપિયાથી 1200 રૂપિયા કોમન. 1904માં 50થી 1200 રૂપિયા કોમન. 1905માં પણ કોમન છે. 1906 પણ કોમન. બરાબર. તમને પછી આગળ જોઈએ. 1911 2500થી 6000 રૂપિયા એક રેલ કોઈન છે. અહીં પણ આપણે રાજા 4 આવી જાય છે મિત્રો. જ્યોર્જ V 4 1 ક્વાર્ટર આના. ટૂંકી વાતમાં જોઈએ જોઈ લો મિત્રો એની મેટલ, વજન, સાઇઝ અને શેપ. મિન્ટ આ રાજાના શાસનકાળમાં 2 મિન્ટમાં સિક્કા છપાયેલા છે. કલકત્તા મિન્ટ નો મિન્ટ માર્ક. બોમ્બે એટલે ડોટ બ્લુ ડોટ એટલે સાલની નીચે જે નિશાની આપવામાં આવેલી છે. જો સાલની નિશાની હાવ પ્લેન હોય અને નિશાની ન હોય
તો તે છે કલકત્તા મીન્ટ, અને જે એક ડોટ આકારનું જે ચોકટ આકારનું હોય તે છે એક બોમ્બે મીન્ટનું. તે હોય છે અહીંયા તમે જોઈ શકો છો છાલની નીચે. અહીંયા હાવ આમાં પ્લેન છે એટલે આ કલકત્તા મીન્ટ ને આયા સેટ ડોટ હોય તો બોમ્બે મીન્ટ. તો આગળનો ભાવ જોઈ લો. 1911, 250 થી 6000 એક રેર કોઈન છે. કલકત્તા મીન્ટ 1912, 30 થી 500 રૂપિયા કોમન. 1913 કલકત્તા મીન્ટમાં બનેલો 30 થી 1000 રૂપિયા. 1914 કલકત્તા મીન્ટમાં બનેલો એક સ્કેર કોઈન છે 50 થી 1000 રૂપિયા. એમની પછી 1916 500 થી 15000 એક કલકત્તામાં બનેલો છે અને રેર કોઈન છે. 1916નો રેર કોઈન કલકત્તા મીન્ટે બનાવેલો એકલો છે. 500 થી 15000 રૂપિયાની કિંમત રાખે છે. સિક્કાઓની કિંમત એના કન્ડિશન આધારે અલગ અલગ હોય. એમની પછી 1917માં પણ એક કોમન છે કલકત્તા મીન્ટે બનાવેલો 30 થી 200 રૂપિયા. 1918માં પણ કલકત્તા મીન્ટે બનાવેલો કોમન કોઈન 30 થી 350. 1919માં બનાવેલો કલકત્તા મીન્ટે 30 થી 200 રૂપિયા કોમન કોઈન. 1920નો 30 થી 200 રૂપિયા કોમન કલકત્તા મીન્ટનો. 1924 50 થી 1000 રૂપિયા એક સ્કેર કોઈન બોમ્બે મીન્ટે બનાવેલો છે. બોમ્બે મીન્ટની પહેચાન છે જે સાલ લખેલી હોય છે એની નીચે એક ડોટ એટલે ટપકા આકારનું હોય છે. સેટ ટપકું આપણને બતાવે એ છે બોમ્બે મીન્ટ. એમની પછી આવશે 1925 30 થી 500 કોમન કેટેગરી બોમ્બે મીન્ટે બનાવેલો. 1926માં બંને મીન્ટે બનાવેલો કોઈન છે. જોઈ લો એક સ્કેરની કેટેગરીમાં છે. કિંમત છે બોમ્બે મીન્ટનો જો 1826નો હોય તો 50 થી 300 રૂપિયા અને કલકત્તા મીન્ટ હોય તો 50 થી 400 રૂપિયા. 1927 બોમ્બેમાં 1927માં બોમ્બે જે બનાવેલો છે એ કોમન કોઈન છે. કિંમત છે 30 થી 200 રૂપિયા અને કલકત્તા બનાવેલો કોઈન છે એ એક સ્કેર કોઈન છે. તેની કિંમત છે 50 થી 400 રૂપિયા. 1928 બોમ્બે અને કલકત્તા મીન્ટે બંને બનાવેલા છે. બંનેની સેમ જ પ્રાઇસ છે, સરખી જ પ્રાઇસ છે 30 થી 225 રૂપિયા. 1928 1 ક્વાર્ટર આના. 1929 એકલા ખાલી કલકત્તા મીન્ટે જ બનાવેલો છે 30 થી 200 રૂપિયા કોમન કોઈન. એમની પછી 1930માં પણ બોમ્બે અને કલકત્તા મીન્ટે બનાવેલો છે. બંને કોમન છે પણ યુએનસીમાં ભાવ બોમ્બેના 200 રૂપિયા અને કલકત્તાનામાં યુએનસીમાં 150 રૂપિયા. 1931 એક કલકત્તા મીન્ટે બનાવેલો છે. એક અત્યારની હાલની પોઝિશન પ્રમાણે કિંમત છે સ્ક્વેર એટલે 50 થી 2500 રૂપિયાની કિંમત છે. 1933 30 થી 150 રૂપિયા કલકત્તા મીન્ટે બનાવેલો એક કોમન કોઈન છે. 1934 30 થી 100 રૂપિયા કોમન કોઈન કલકત્તા મીન્ટ. 1935 15 રૂપિયાથી 75 રૂપિયા એક કોમન કોઈન છે. એમની પછી આપણે મિત્રો આગળ જોઈએ 1936નો ભાવ જોઈ શકો છો. 25 થી 100 રૂપિયા બોમ્બે મીન્ટ અને કલકત્તા મીન્ટ 15 થી 75 રૂપિયા કોમન કોઈન. એમની પછી એ જ રાજાના શાસનકાળમાં મેટલ પહેલાં જે આપણે જોયું તે મેટલ હતી કોપર, અને આ એમની પછી જે બનાવવામાં આવ્યા સિક્કા એમાં મેટલ એક્સચેન્જ થયેલી છે.
એટલે મેટલમાં ફેરબદલી કરવામાં આવી છે. એમાં મેટલ વપરાયેલી છે બ્રોન્ઝ એટલે બ્રાસ, વજન 4.85 ગ્રામ, સાઇઝ 25.30 થી 25.50 mm, શેપ સર્ક્યુલર, આકાર એનો ગોળ. મિન્ટ એટિફિકેશન ઓલાની જેમ જ છે, આમાં બોમ્બે મિન્ટમાં થોડોક અલગ છે. કલકત્તા નો મિન્ટ માર્ક, બોમ્બે ડોટ એબવ લેટર N of 1. જોઈ શકો છો મિત્રો 1 આ રીતે લખાયેલું હોય છે સાલની નીચે. તો ચાલો આગળ વધીએ. 1938માં બોમ્બે અને કલકત્તા મિન્ટે બંને બનાવેલા કોઈન એક સ્કેર કોઈન છે, જેની કિંમત છે 50 થી 200 રૂપિયા. કન્ડિશન આધારે અલગ અલગ 50, 75, 100 અને 200 રૂપિયા. 1938 એની પછી 1939 25 થી 100 રૂપિયા. બંને મિન્ટના કોમન કોઈન છે, કલકત્તા અને બોમ્બે મિન્ટના. 1940 એ પણ બંને એક કોમન કોઈન છે, 25 રૂપિયાથી 100 રૂપિયા. 25 થી 100 બોમ્બે અને કલકત્તા મિન્ટ કોમન કોઈન. 1941માં જે બોમ્બે મિન્ટનો કોઈન છે એ એક રેર કોઈન છે, 400 રૂપિયાથી 5000 રૂપિયા. સિક્કાની કન્ડિશન આધારે અલગ અલગ ભાવ હોય. 400 રૂપિયા હોય છે ફાઇન કન્ડિશનનો, વેરી ફાઇન હોય તો 600 રૂપિયા, એક્સ્ટ્રા ફાઇન હોય તો 2500 અને UNC હોય તો 5000 રૂપિયા. અને કલકત્તા મિન્ટ 1941માં તે એક સ્કેર કોઈન છે, 50 રૂપિયા, 7500 અને 150, 50 થી 150. 1942 આ 1 ક્વાર્ટર આના આ છેલ્લી સાલ 1942 સુધી બનેલા છે. એની પછી 1 ક્વાર્ટર આના નથી બનેલા. 1942માં જોઈ શકો છો બોમ્બે મિન્ટના જે છે એક સ્કેર છે અને કલકત્તા છે એક કોમન છે. ભાવ છે બોમ્બે મિન્ટના 1942ના 50 થી 150 અને 25 રૂપિયાથી 100 રૂપિયા એક કલકત્તા મિન્ટનો કોઈનનો ભાવ છે. બરાબર મિત્રો, તો આજે આપણે આ વિડીયોમાં જોયું 1 ક્વાર્ટર આનાની સંપૂર્ણ માહિતી 1835થી 1942 સુધીની. તો મિત્રો, જો તમને અમારા વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો અને એમાં જે બેલ આઇકન આવે એને પ્રેસ કરી દેવું કે જેથી કરી કે અમારો વિડીયો જે પણ કંઈ બનાવવામાં આવ્યો હોય તે સૌથી પહેલાં તમારી પાસે આવી શકે. તો ચાલો મિત્રો, હવે કાલના એક નવા વિડીયો સાથે આપણે મળીશું. તો ચાલો મિત્રો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.